શું તમારે ફિઝિક્સના પ્રેક્ટિકલમાં 50 થી 50 માર્ક્સ જોઈએ છે? તો તમારા માટે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. હું આજે તમને સમજાવીશ કે ફિઝિક્સના પ્રેક્ટિકલમાં 50 થી 50 માર્ક્સ કેવી રીતે આવી શકે છે. તો પ્રેક્ટિકલ તમારે ટોટલ ફિઝિક્સમાં 2 કરવાના રહેશે. પ્રેક્ટિકલ 1 1.5 કલાકનો રહેશે, પ્રેક્ટિકલ 2 1.5 કલાકનો રહેશે. પ્રેક્ટિકલના જે માર્ક્સ છે એ 5 પાર્ટમાં ડિવાઈડ થાય છે. તો પહેલો પાર્ટ જે છે એ 6 માર્ક્સનો રહેશે. તો આ 6 માર્ક્સ કેવી રીતે આવી શકે છે તમારા? તો સપોઝ માન લો કે તમારા પ્રેક્ટિકલમાં વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે અથવા સ્પેરોમીટર છે. શું તમને એની લઘુત્તમ માપ શક્તિ શોધતા આવડે છે? જો એમાં ત્રુટિ હોય તો ત્રુટિ સુધારો કરતા આવડે છે એનો, તો એના તમને 6 માર્ક્સ મળશે. માન લો તમારો પ્રેક્ટિકલ આવ્યો વીજ પરિપથ વાળો, માન લો કે ઓહમનો નિયમ આવ્યો, તો એમાં શું તમને વીજ પરિપથ નામ, નિર્દેશન, આકૃતિ દોરતા આવડે છે? તો એના તમને 6 માર્ક્સ મળી જશે. માન લો કે તમારો પ્રેક્ટિકલ આવ્યો બહિર્ગોળ લેન્સ અને અરીસા વાળો, તો એમાં કિરણ માર્ગ દર્શાવતી જે આકૃતિ દોરવાની હોય છે એ તમને ટીચર કહેશે કે આ આકૃતિ દોરો, તો એ આકૃતિ જો તમને દોરતા આવડશે તો તમને 6 માર્ક્સ અહીંયા મળી જશે. પાર્ટ 2 જે છે એ તમારો 7 માર્ક્સનો રહેશે, જેમાં તમારે અવલોકન કોઠો દોરવાનો રહેશે, એમાં પણ યોગ્ય એકમ સાથે, અને એમાં એક રીડિંગ તમારે ટીચરને દેખાડવાનું રહેશે. તો તમને અહીંયા આગળ 7 માર્ક્સ ઇઝીલી મળી શકશે. 3 માર્ક્સ છે પાર્ટ 3 ના, એ કેવી રીતે મળશે? તો એમાં આવે છે વાઇવાના ક્વેશ્ચન. વાઇવા એટલે શું? તો તમને જે પ્રયોગ મળ્યો છે એના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછશે ટીચર આવીને. તો જો એ પ્રોપર તમે આન્સર બરાબર બોલ્યા તો એના 3 માર્ક્સ અહીંયા મળી જશે તમને, અને ઇઝીલી આ 3 માર્ક્સ મળી શકે છે તમને. પાર્ટ 4 જે છે એ તમારો 6 માર્ક્સનો રહેશે, જેમાં તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એમાં ગણતરી જે આવે છે એ પ્રોપર કરવાની છે. માન લો તમારો પ્રયોગમાં આલેખ છે, આલેખ પૂછ્યો હોય, સપોઝ માન લો તમારા હેતુમાં આલેખ લખ્યો હોય તો જ આલેખ દોરવાની જરૂર છે, બાકી આલેખ કરવાની જરૂર હોતી નથી. પણ આલેખ પૂછાયો હોય તો આલેખ પ્રોપર દોરવાનો, અને એમાં પણ સ્કેલ પ્રોપર ધ્યાન રાખીને દોરવાનું હોય છે. તો સ્કેલ લખવાની ભૂલતા નહીં, એના 6 માર્ક્સ છે અહીંયા આગળ. અને પાર્ટ 5 જે છે એ તમારો 1 માર્કનો છે, જેમાં તમારે રિઝલ્ટ લખવાનું હોય છે. શું લખવાનું છે? સાચો જવાબ એટલે રિઝલ્ટ, એ જે પરિણામ આપણે લખીએ છીએ એ એકમ સાથે લખવાનું હોય છે, એનો 1 માર્ક છે. એવી રીતે એક પ્રેક્ટિકલના કેટલા માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો? 23 માર્ક્સ છે. એવા તમે કેટલા પ્રેક્ટિકલ કરશો? 2 પ્રેક્ટિકલ કરશો એટલે તમને અહીંયા આગળ 23 ગુણ્યા 2 એટલે 46 માર્ક્સ મળી જશે. અને 4 માર્ક્સ જો તમે જર્નલ સર્ટિફાઈડ કરાઈ છે, પ્રોપર તમે લખેલું છે જર્નલમાં, તો તમને એના 4 માર્ક્સ મળી જશે. 46 + 4 50 માર્ક્સ. જો તમે આ પ્રોપર મેથડ ફોલો કરશો તો તમને 50 થી 50 માર્ક્સ મળી શકે છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય, તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.